રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો પર્દાફાશ થયો છે। સરકારી પગાર લઈને ખાનગી હોસ્પિટલમાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા। રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટર સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે। એક સામાજિક કાર્યકરે લખેલો પત્ર હવે વાયરલ થઈ રહ્યો છે। ખાનગી હોસ્પિટલની વેબસાઇટ પરથી ડોક્ટરના નામ પણ મળી આવ્યા છે। ખાનગીમાં પ્રેક્ટિસ કરવા ઉચ્ચ અધિકારીઓને તેઓ હપ્તા આપે છે। સરકારી પગારમાંથી 50% આપી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો અહીંયા આરોપ છે। ડીન અને સિવિલ અધિક્ષકની મીઠી નજર હેઠળ આ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ છે। ડોક્ટર ભારતી પટેલ અને મોનાલી માકડિયાની રહેમ નજર હેઠળ કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે તપાસ કમિટી બનાવવામાં આવી છે, જે તપાસ કરી રહી છે। ડોક્ટર ભારતી પટેલ નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહીં તેવું પણ આ સૂચક નિવેદન સામે આવ્યું છે। સરકારી પગાર મેળવતા ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પણ લાખોની કમાણી કરી રહ્યા છે। પત્રમાં ઓર્થોપેડિક, રેડિયોલોજિસ્ટ, પેથોલોજી, મેડિસિન્સ અને સર્જરી વિભાગના ડોક્ટર્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વિગતો છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સામાજિક કાર્યકરે આ સમગ્ર મામલે પત્ર એક વાયરલ કર્યું છે, જેમાં એ તમામ ડોક્ટર્સના નામ છે કે જેઓ સરકાર પાસેથી પણ પગાર લે છે અને ખાનગી હોસ્પિટલોની અંદર પણ પ્રેક્ટિસ કરે છે અને ઊંચો પગાર તેઓ મેળવી રહ્યા છે। એ તમામ ડોક્ટર્સના નામ પણ સામે આવ્યા છે, જેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ડીન અને સિવિલ અધિક્ષકની મીઠી નજર હેઠળ આ કૌભાંડ ચાલતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાયા છે ફોન લાઈન ઉપર। ઋષિ, આખો આજે ઘટનાક્રમ સામે આવ્યો છે। સામાજિક કાર્યકર દ્વારા જે નામો જાહેર કરવામાં આવ્યા છે, આખી ઘટના પરથી જે પડદો ઉચકવામાં આવ્યો છે, આ કેટલું યોગ્ય અને હવે કેવી કડક કાર્યવાહી તેઓના વિરુદ્ધ થશે? હાલ સરકારી મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો છે તે પગાર સરકારનો લે છે અને પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં કરે છે તેવો પત્ર એક એક્ટિવિસ્ટ છે ડોક્ટર દોશી તેને વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ 19 ડોક્ટર લાખો રૂપિયા સરકારના તો લે છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં તેઓ પ્રેક્ટિસ કરીને સરકારના રૂપિયા તો અત્યારે ગળી જાય છે, પણ સાથે સિવિલ હોસ્પિટલના અમુક સત્તાધીશોને 50% પગારમાં સેટિંગ પણ કરતા હોવાનો ખળભળાટ આ લેટરમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। ખાસ સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા અને સાથે જે રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ છે, મેડિસિન્સ ડોક્ટર્સ છે, સર્જરી વિભાગ છે, તમામ ડોક્ટર્સ છે આમાં સંડોવાયેલા હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે તપાસના આદેશ આપ્યા છે। એક બાયોમેટ્રિક તેમની હાજરી હોય છે ડોક્ટર્સની, એ પણ ચકાસવામાં આવશે અને જો ખરેખર બાયોમેટ્રિક પણ જે ખોટા ફિંગરપ્રિન્ટના આધારે જો કરતા હોય તો એ મામલે પણ તપાસ કરવામાં આવશે, એ વાત સ્પષ્ટ છે। પરંતુ મેડિકલ ક્ષેત્રનું આ સૌથી મોટું કૌભાંડ કહેવાય। એક તરફ ગરીબોના રૂપિયા આ મસ્ત મોટા જે જાડી ચામડીના ડોક્ટર્સ છે તે ખાઈ જતા હોય છે અને તેનું કૌભાંડ અત્યારે એક એક્ટિવિસ્ટે બહાર પાડ્યું છે અને સમગ્ર મામલે તપાસના જ્યારે આદેશ આપ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી છે અને વધુ તપાસ પણ આગળ ધરાશે। જી આભાર વિગતો બદલ। જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું, બીજું અમે કાંઈ ન કરીશું। તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે, એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી। નિયમમાં શું, નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે। હજુ નથી આવી જશે, પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એ માટે તો તપાસ કરવાની છે, એને તમે તપાસ કરી છે। હા, બરાબર જ છે। હા, આવે છે। હાજરી પુરાવતા હશે કે નહીં પુરાવતા? હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે અને પુરાવે છે। ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ, અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે। પ્રાથમિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ કર્યો। નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો 9 થી 5। 9 થી 5 એ પછી એ ખાનગી પ્રેક્ટિસ કરી શકે કે ન કરી શકે? નિયમ શું છે? નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે।